આજે વિઘ્નહર્તા શ્રી ગણેશ બાપાનો જન્મદિવસ હોવાથી ગાજરાવાડી સ્થિત આવેલ શ્રી લક્ષ્મી ગણેશ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટ્યા છે। આજે ભક્તિ, શ્રદ્ધા અને આનંદનો પવિત્ર દિવસ છે। આજે છે વિઘ્નહર્તા, બુદ્ધિદાતા, સુખકર્તા શ્રી ગણેશ બાપાનો જન્મદિવસ। માતા પાર્વતીના લાડલા અને મહાદેવના પુત્ર એવા શ્રી ગણેશજી જીવનમાં આવતી દરેક અડચણ દૂર કરે છે અને નવી શરૂઆત માટે આશીર્વાદ આપે છે। આજે લોકો ઘર ઘરમાં બાપાનું આગમન કરે છે, મોદકનો ભોગ ધરાવે છે। ત્યારે આજરોજ ગાજરાવાડી સ્થિત આવેલ લક્ષ્મી ગણેશ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા। જ્યારે મહારાજે વધુ માહિતી આપી હતી। આજે તારીખ 22/1/2024 ને આજે ગુરુવારે આજે ગણેશ જયંતિ છે। ગણપતિને માઘી ગણેશ કહેવામાં આવે છે। આ માઘી ગણેશ એટલે શું છે? આ દિવસે આપણે ભગવાનને ફૂલ, પુષ્પ અર્પણ, દૂધવા અર્પણ કરવાથી દરેક મનોકામના સફળ થાય છે। તેમજ આ ગણેશ જયંતિ નિમિત્તે આપણે ગણેશ યાગનું આયોજન કર્યું છે। ગણેશ યાગ એટલે 1008 મોદકથી હવન થશે। તેમજ સવારે કેસર સ્નાન થયું અને બપોરના 12:35 કલાકે એમનો જન્મ સમયનો ટાઈમ છે, એ સમયે મહાઆરતીનું આયોજન રાખ્યું છે। આ મહાઆરતીમાં દરેક ભક્તો ભેગા થઈને આપણે કોઈ કેક લાવે, કોઈ કેડબરી લાવે, કોઈ ચોકલેટો લાવે। આ બધા ભક્તો ભેગા થઈને આપણે આ ગણેશ જયંતિનો મહોત્સવ મનાવીએ છીએ। તેથી દરેક ભક્તોએ દર્શનનો અચૂક લાભ લેવો। તેમજ સાંજના 5:30 કલાકે શ્રીફળ હવન એટલે નારિયેળ હવનનો કાર્યક્રમ રાખ્યો છે। તેથી દરેક ભક્તોને આ દર્શનનો અચૂક લાભ લેવો। તેમજ સાંજના 7:30 કલાકે બીજી વાર આપણે મહાઆરતીનો સમય રાખ્યો છે। આ મહાઆરતીમાં ભક્તોએ દર્શનનો અચૂક લાભ લેવો અને સહકાર આપી અને આદિ વ્યાધિ ઉપાધિમાંથી દરેક ભક્તોના કલ્યાણ માટે આપણે આ ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે। સર્વ ભક્તો દુઃખમાંથી મુક્ત થાય, આરોગ્યમાં સંપત્તિ મેળવે અને દરેક કામમાં શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય, એ સુધી આપણે આ ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે। તે દરેક ભક્તોએ દર્શનનો અચૂક લાભ લેવો। સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકન ગલી, પૂજારી શૈલેષ મહારાજ। જય ગણેશ।